મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ એ હતો જ્યારે મેં પહેલી વાર સેન્ટ્રલ જેલની અંદર પગ મૂક્યો. મારા હાથમાં હથકડીઓ હતી, દિલમાં અપાર ડર અને આંખોમાં આંસુ. હું માયરા, જે ક્યારેય પોતાના આખા ઘરની લાડલી હતી, જે અત્યંત નાજુક સ્વભાવની હતી, જેને માતા પિતાએ ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી, આજે એક હત્યારી તરીકે આ ભયાનક જગ્યાએ કેદ કરવામાં આવી હતી. જ્યારે જેલનો મુખ્ય દરવાજો મારી પાછળ બંધ થયો, ત્યારે મને એવું લાગ્યું જાણે આ મારી જિંદગીનો છેલ્લો દરવાજો હતો, જે હંમેશા માટે બંધ થઈ ગયો હોય. હું જોર જોરથી રડવા માંગતી હતી, પણ મારી આંખો ખાલી હતી. મેં પાછળ વળીને જોયું, જાણે કોઈ છેલ્લી આશા બાકી હોય, પણ ત્યાં માત્ર શાંતિ અને તાકી રહેલી નજરો હતી. મને એક જાડી અને કદરૂપી સ્ત્રીના હવાલે કરવામાં આવી, જે જેલની સુપ્રિન્ટેન્ડન્ટ હતી. તેની આંખો અત્યંત કઠોર હતી, જેમાં જરા પણ સહાનુભૂતિ દેખાતી નહોતી. તેણે મને માથાથી પગ સુધી એવી રીતે જોઈ, જાણે કોઈ સામાનનું નિરીક્ષણ કરી રહી હોય. તેની નજરમાં કંઈક એવું હતું જેનાથી હું અંદર સુધી ધ્રુજી ગઈ. ચાલ, કપડાં ઉતાર, તેણે હુકમ કર્યો. તેના અવાજમાં સખ્તાઈ અને નિર્દયતા હતી. મેં નવાઈ પામીને તેની સામે જોયું. મારી આંખો ફાટી ગઈ. શું? મારા મોઢામાંથી બસ આ એક જ શબ્દ નીકળી શક્યો. શું સંભળાતું નથી? કપડાં ઉતાર, અહીં તારા ઘરના કપડાં નહીં ચાલે. તે દાંત કચકચાવીને બોલી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં મારા ઘરના પહેરેલા કપડાને લાલસાયુક્ત નજરે જોયું, જે મારી માએ મારા લગ્ન પર સીવડાવીને મને આપ્યા હતા. લાલ રંગનું સૂટ, જેના પર નાજુક ભરતકામ હતું, જેમાંથી મારી માના પ્રેમની સુગંધ આવતી હતી. પણ મારે આ ઉતારીને જેલનો ગંદો અને જાડો પોશાક પહેરવાનો હતો. જલ્દી કર, મારી પાસે એટલો સમય નથી, સુપ્રિન્ટેન્ડન્ટે ગુસ્સામાં કહ્યું. મેં આંખોમાં આવેલા આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો અને મજબૂરીમાં મારા કપડાં ઉતારવાનું શરૂ કર્યું. મેં મારી જાતને આટલી લાચાર ક્યારેય અનુભવી નહોતી. મારી આંગળીઓ ધ્રુજતી હતી, મારું આખું શરીર સૂન થઈ રહ્યું હતું. જ્યારે મેં મારા ઘરના કપડાં ઉતારી દીધા, ત્યારે મને જેલનો ખાસ ગણવેશ આપવામાં આવ્યો, જેમાંથી અજીબ દુર્ગંધ આવતી હતી. તેનો રંગ સ્લેટી હતો અને તે ખૂબ જ ખરબચડો હતો. જ્યારે મેં તે પહેર્યો, ત્યારે મને લાગ્યું જાણે મેં મારી ઓળખ, મારું વ્યક્તિત્વ બધું જ ખોઈ દીધું છે. ચાલ મારી સાથે, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, અને હું ઝડપી ઢગલે તેની પાછળ ચાલવા લાગી. જેલની પરસાળમાં ડગલે ને પગલે અંધકારનું સામ્રાજ્ય હતું. દિવાલો ભેજવાળી હતી અને ચારે બાજુ સીલન જેવી ગંધ હતી, જેનાથી મારો દમ ઘૂંટાતો હતો. રસ્તામાં મને કેટલીય કેદી મહિલાઓ જોવા મળી. કોઈ બેસીને રડતી હતી, કોઈ શાંતિથી ખૂણામાં માથું નમાવીને બેઠી હતી, તો કોઈ પાગલોની જેમ ચીસો પાડતી હતી. આ દૃશ્ય જોઈને મારું દિલ બેસી ગયું. શું મારી પણ આવી જ હાલત થશે? શું હું પણ આમના જેવી થઈ જઈશ? આ વિચાર આવતા જ મારા આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. પણ અચાનક મેં અનુભવ્યું કે સુપ્રિન્ટેન્ડન્ટ મને સામાન્ય કેદી મહિલાઓના રૂમ તરફ નહોતી લઈ જઈ રહી, પણ તે ફરીને બીજી તરફ આવી ગઈ, જે પ્રમાણમાં સાફ સુથરી જગ્યા હતી. આ પરસાળ થોડી ઓછી અંધારી હતી અને અહીં પેલી દુર્ગંધ પણ એટલી નહોતી. તો નસીબદાર છે, સુપ્રિન્ટેન્ડન્ટે અચાનક તીખા લેખામાં કહ્યું. તને ખાસ રૂમમાં રાખવામાં આવશે. તેના લેખામાં કટાક્ષ સ્પષ્ટ અનુભવાતો હતો. ખાસ રૂમ? મેં ખચકાતા પૂછ્યું, પણ તે કંઈ બોલી નહીં. બસ એક અજીબ સ્મિત તેના હોઠ પર આવ્યું, જેણે મને વધુ ડરાવી દીધી. અમે એક રૂમની સામે રોકાયા. તેણે દરવાજો ખોલ્યો અને મને અંદર ધકેલી દીધી. રૂમમાં દાખલ થતાં જ મેં તરત અનુભવ્યું કે આ રૂમ બાકીની જેટલી બિલકુલ અલગ હતો. અહીં ભોયતળિયું સાફ હતું, દિવાલો પણ સારી હાલતમાં હતી અને ખૂણામાં 3-4 પલંગ રાખેલા હતા, જેના પર ચોખ્ખી ચાદરો બિછાવેલી હતી. રૂમમાં પહેલેથી જ 2 છોકરીઓ બેઠી હતી. બંને જુવાન હતી, બંને સુંદર હતી, પણ જ્યારે મેં તેમના ચહેરા તરફ જોયું તો મારું દિલ બેસી ગયું. તેમના ચહેરા પર એક અજીબ ડર હતો,
એક એવો ડર જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આ એ ડર ન હતો જે કોઈ સામાન્ય કેદીના ચહેરા પર હોય છે. આ કંઈક બીજું હતું, કંઈક બહુ ઊંડું, કંઈક બહુ ભયાનક. એક છોકરી જે લગભગ 20 વર્ષની હશે તે ખૂણામાં ગૂંઠણ વાળીને બેઠી હતી. તેની આંખો સૂજી ગઈ હતી, જાણે ખૂબ રડી હોય. બીજી છોકરી પથારી પર સૂતી હતી, પણ તેની આંખો છત તરફ ટકેલી હતી, બેહોશ, નિર્જીવ. આ તમારી નવી સાથી છે, સુપ્રિન્ટેન્ડન્ટે તે બંને છોકરીઓને કહ્યું. આનું ધ્યાન રાખજો. બંને છોકરીઓ મારી તરફ જોઈ, પણ તેમની નજરમાં એક અજીબ ખાલીપો હતો. તેમણે કંઈ કહ્યું નહીં, બસ જોતી રહી, અને પછી પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ. સુપ્રિન્ટેન્ડન્ટ જઈ ચૂકી હતી જ્યારે હું ફફડીને ત્યાં જ સંકોચાઈને બેસી ગઈ. રૂમમાં શાંતિ હતી, એક એવી શાંતિ જે દિલને ચીરતી હતી. હેલો, મેં હિંમત કરીને કહ્યું. મારું નામ માયરા છે. તમારું નામ? ખોળામાં બેઠેલી છોકરીએ માથું ઊંચું કરીને મારી તરફ જોયું, પણ કંઈક બોલી નહીં. પલંગ પર સૂતેલી છોકરીએ તો જાણે સાંભળ્યું જ નહીં. નામ 412. હવે આપણું આ જ નામ છે. ઘણીવાર પછી મને જવાબ મળ્યો તો મને થોડી હિંમત થઈ. તમે લોકો ક્યારથી અહીં છો? મેં ફરી સવાલ કર્યો. એવું લાગે છે કે જન્મ જ અહીં લીધો છે, ખૂણાવાળી ફરી બોલી. તેનો અવાજ સાંભળીને લાગ્યું જાણે કોઈ કૂવામાંથી તેનો અવાજ આવી રહ્યો હોય. મતલબ તો તું જલ્દી જાણી જશે. તેના અવાજ મને જાણે એવું શું વાત હતી કે મારા આખા શરીરના રૂવાણા ઊભા થઈ ગયા. શું જાણી જઈશ હું? પ્લીઝ મને કહો. મેં આજીજી કરી. પથારી પર બેઠેલી છોકરીએ મને તાકીને જોયો. તેની આંખોમાં મારા માટે અચાનક નફરત અને ગુસ્સો ઉભરાઈ આવ્યો. હું કંઈક પૂછું તે પહેલાં જ તેણે પોતાના વાળ હાથમાં પકડી લીધા અને જોર જોરથી ખેંચવા લાગી. પછી એકદમ રોકાઈ ગઈ. અહીં આ રૂમમાં જે છોકરી આવી જાય છે ને, તેને સારું ખાવાનું, પલંગ બધું મળે છે. કારણ કે શું? મારા હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા હતા. કારણ કે આપણે માલ છીએ, સામાન છીએ, જેમને સારી હાલતમાં રાખવા જરૂરી છે. ખૂણાવાળી છોકરીએ આ કહ્યું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું મૂંઝાઈ ગઈ. મારા મગજમાં વિચારોનું તોફાન ઉઠવા લાગ્યું. માલ, સામાન, આ છોકરી શું કહી રહી છે? અઠવાડિયામાં એક દિવસ, પલંગ પર બેઠેલી છોકરીએ કહેવાનું શરૂ કર્યું, પણ તેનો અવાજ ધ્રુજી ગયો. અઠવાડિયામાં એક દિવસ શું? મેં પૂછ્યું. તમને પોતાની મેળે જ ખબર પડી જશે. બસ એટલું જાણી લો કે છોકરી શ્વાસ તો લે છે, પણ તે મરેલા કરતાં પણ બદતર હોય છે. મને વિશ્વાસ નહોતો આવતો કે હું શું સાંભળી રહી છું. મારા શ્વાસ તેજ થઈ ગયા, મારા હાથ ઠંડા પડી ગયા. મેં મારા ઘૂંટણ પર હાથ રાખ્યા અને દિવાલને અઢેલીને બેસી ગઈ. આ રૂમ જે પહેલી નજરે સામાન્ય કેદીઓના રૂમ કરતાં સારો લાગતો હતો, હવે મને કબર જેવો લાગતો માંડ્યો. આ સફાઈ, આ સારા પલંગ, આ બધું કોઈ બહુ મોટા ષડયંત્રનો ભાગ હતો. મને અહેસાસ થયો કે હું કોઈ બહુ મોટા જોખમમાં ફસાઈ ગઈ છું. એક એવું જોખમ જેના વિશે મને અત્યારે કંઈ ખબર નથી, પણ જે મારી જિંદગી ખતમ કરી શકે છે. મને જેલમાં આવ્યાને માત્ર 3 દિવસ થયા હતા, પણ આ 3 દિવસ 3 વર્ષ જેવા પસાર થયા હતા. મેં આ 2 દિવસોમાં મારી સાથી કેદીઓ છોકરીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે બંને બહુ ઓછું બોલતી હતી. જ્યારે પણ હું કંઈક પૂછતી ત્યારે પહેલાં તો તે જવાબ જ ન આપતી, અને જો જવાબ મળતો પણ એટલો અસ્પષ્ટ કે મને ગભરામણ થવા લાગતી. તેમની શાંતિમાં એક અજીબ ડર હતો જે મને અંદર સુધી હચમચાવી દેતો હતો. ખૂબ મહેનત પછી મને તેમના નામ ખબર પડ્યા. ખૂણામાં બેસતી છોકરીનું નામ યામિની હતું. તે મારાથી 4 વર્ષ મોટી હતી અને તેને અહીં આવ્યાને 3 મહિના થઈ ગયા હતા. બીજી છોકરી જે મોટે ભાગે શાંત રહેતી હતી, તેનું નામ અવની હતું. તે મારી ઉંમરની હતી અને તેને અહીં આવ્યાને લગભગ 5 મહિના થયા હતા. 5મા દિવસે સવારે જ્યારે હું અડધી ઊંઘમાં હતી, ત્યારે અચાનક દરવાજો જોરથી ખુલવાનો અવાજ આવ્યો. હું ચોંકીને બેઠી થઈ.
જાડા અને ઘેરા અવાજવાળી સુપ્રિન્ટેન્ડન્ટ દરવાજામાં ઊભી હતી અને તેની સાથે બીજી 3 સ્ત્રીઓ હતી, જેમના હાથમાં કંઈક સામાન હતો. ઉઠો બધા, આજે રવિવાર છે, સુપ્રિન્ટેન્ડન્ટે ઊંચા અવાજે કહ્યું. મેં જોયું કે યામિની અને અવની બંને તરત જ બેઠી થઈ ગઈ, પણ તેમના ચહેરા સંપૂર્ણપણે સફેદ પડી ગયા હતા. અવનીના હાથ ધ્રુજવા લાગ્યા અને યામિનીએ પોતાની આંખો બંધ કરી લીધી. સુપ્રિન્ટેન્ડન્ટે રૂમમાં દાખલ થઈ અને તેની સાથે આવેલી બંને સ્ત્રીઓ પ્લાસ્ટિકની થેલીઓ ભોંયતળિયે મૂકી દીધી. મેં જોયું કે તેમાં કાચના જાર હતા, જેમાં કોઈ ઘટ્ટ સોનેરી પ્રવાહી હતું અને સાથે ટુવાલ અને કપડાં પણ હતા. આજે તમારા ત્રણેય તૈયાર થવાનું છે, સુપ્રિન્ટેન્ડન્ટે એક અજીબ સ્મિત સાથે કહ્યું. પહેલા તમે તમારા શરીર પર આ ફટકડી અને મધ લગાવશો. મધ ફટકડી? મેં નવાઈ પામીને જ પૂછ્યું. કેમ? સવાલ ન પૂછો, જે કહેવામાં આવે તે કરો, સુપ્રિન્ટેન્ડન્ટે સખ્તાઈથી કહ્યું. મેં યામિની અને અવની તરફ જોયું. તે બંને માથું નમાવીને બેઠી હતી, જાણે આ બધું પહેલા પણ થઈ ચૂક્યું હોય. મારા દિલમાં એક અજીબ ભય પેદા થવા લાગ્યો. મેં ના પાડવા માટે માથું હલાવ્યું તો સુપ્રિન્ટેન્ડન્ટ મને ધ્યાનથી જોઈ, પછી નજીક આવી. નવી છે ને હજી, ઘણું બધું શીખવાનું છે તારે. અહીં ઇનકાર નહીં, તાબેદારી ચાલે છે. હું આ નહીં કરું, તમે મને મજબૂર ન કરી શકો. આ શબ્દો નીકળતા જ વાર લાગી કે સુપ્રિન્ટેન્ડન્ટે પોતાનો હાથ ઉઠાવ્યો અને જોરથી મારા ગાલ પર લાફો છીંકી દીધો. લાફો એટલો જોરદાર હતો કે હું નીચે પડી ગઈ અને મારા મોઢામાંથી લોહી નીકળવા લાગ્યો. તને તારી ઓકાત ખબર હોવી જોઈએ, તેણે ગુસ્સામાં કહ્યું. અહીં તું કેદી છે અને કેદીઓ હુકુમ માને છે. હું ફ્લોર પર બેસીને રડવા લાગી. મારો ગાલ બળી રહ્યો હતો અને દિલમાં એક અજીબ દર્દ થઈ રહ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોઈ દિવસ આવી જિંદગી અને અપમાનનો સામનો કરવો પડશે. સુપ્રિન્ટેન્ડન્ટ મને વાળથી પકડી અને ગુસ્સામાં બોલી. હવે જો તે કોઈ સવાલ કર્યો તો આનાથી આગળના દાવપેચ તું સહન નહીં કરી શકે, સમજી? મેં ડરીને હા પાડી દીધી, કારણ કે મને બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો. હવે તમે ત્રણેય તમારા કપડાં ઉતારો અને આ મધ અને ફટકડી તમારા શરીર પર લગાવો, આખા શરીર પર લગાવો, સુપ્રિન્ટેન્ડન્ટે હુકમ આપ્યો. યામિની અને અવનીએ તરત જ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કરી દીધું. તેમના ચહેરાના હાવભાવ વગરના હતા. તેઓએ આ બધું પહેલા પણ કર્યું હતું. એ વાત તેમના અંદાજ પરથી સાફ દેખાતી હતી. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા હાથ ધ્રુજતા હતા. તું કેમ ઊભી છે? જલ્દી કર, સુપ્રિન્ટેન્ડન્ટે મને ધમકાવી. આંસુ વહાવતા અને દિલમાં હજારો સવાલ સાથે મેં પણ ફટકડી અને મધની બોટલ હાથમાં લીધી. હું વિચારી પણ નહોતી શકતી કે અહીં આવું પણ કંઈક થતું હશે. હું ફટકડી અને મધની બોટલ લઈને શૂન્ય મનસ્ક ઊભી હતી. ત્યારે જ સુપ્રિન્ટેન્ડન્ટે ગર્જના કરી. ફટાફટ આખા શરીર પર મધ લગાવ, જલ્દી કર. યામિની અને અવનીએ બોટલમાંથી મધ કાઢીને પોતાના શરીર પર લગાવવાનું શરૂ કર્યું. મેં પણ મજબૂરીમાં મધ હાથમાં લીધું. તે ઠંડુ અને ચીકણું હતું. જ્યારે મેં તેને મારા શરીર પર લગાવ્યો ત્યારે મને ઉબકા આવવા લાગ્યા. કેમ? આ બધું કેમ થઈ રહ્યું છે? મેં રડતા રડતા પૂછ્યું. ચૂપ રહે અને કામ કર, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું. ફટકડી અને મધ લગાવવાની આ પ્રક્રિયામાં લગભગ 20 મિનિટ લાગી. મારું આખું શરીર ચીકણું થઈ ગયું હતું. હું મારી જાતને એટલી હીન અનુભવી રહી હતી કે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. ઠીક છે, હવે તમે વારાફરતી નહાશો, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું. ત્યાં બાથરૂમમાં એક મોટું ટબ છે. યામિની, તું પહેલા જા. યામિનીએ માથું નમાવ્યું અને બાથરૂમ તરફ ચાલી ગઈ. મેં જોયું કે તે સંપૂર્ણપણે શાંત હતી, જાણે તેની અંદર કોઈ લાગણી જ બચી ન હોય. જ્યારે યામિની અંદર ગઈ ત્યારે અચાનક મેં રૂમના એક ખૂણામાં નાની લાલ લાઇટ જોઈ. મેં ધ્યાનથી જોયું તો લાગ્યું કે તે કોઈ ઉપકરણ છે. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. આ કેમેરો છે? મેં સુપ્રિન્ટેન્ડન્ટને પૂછ્યું. તારે અહીંનાથી કોઈ લેવા દેવા નથી.
ચૂપ રહે, તેણે મને છીડકી નાખી. પણ મારો શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. અહીં ગુપ્ત કેમેરા લાગેલા હતા. કોઈ આપણને જોઈ રહ્યું હતું. આ બધું રેકોર્ડ થઈ રહ્યું હતું. મારું શરીર ઠંડુ પડી ગયું. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? મેં મનમાં કહ્યું. યામિની નહાઈને બહાર આવી. તેના વાળ ભીના હતા અને તેણે ટુવાલ લપેટ્યો હતો. હવે અવનીનો વારો હતો. તે પણ અંદર ગઈ. હું બહુ ડરેલી હતી. મેં સુપ્રિન્ટેન્ડન્ટ તરફ જોયું, જે ખુરશી પર બેસીને અમારી દેખરેખ કરી રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા. જ્યારે અવની બહાર આવી ત્યારે મારો વારો હતો. જા, જલ્દી કર, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું. હું બાથરૂમમાં દાખલ થઈ. ત્યાં ખરેખર એક મોટું ટબ હતું, જે પાણીથી ભરેલું હતું. મેં મારા શરીર પર નજર નાખી, જે ફટકડી અને મધથી ખરડાયેલું હતું. હું રડવા લાગી. મેં ટબમાં પગ મૂક્યો અને પોતાને સાફ કરવાનું શરૂ કર્યું. પાણી ઠંડુ હતું, પણ હું નાહી રહી હતી, જાણે આ ફટકડી અને મધની સાથે સાથે મારી અપમાનિત અવસ્થાને પણ ધોઈ નાખવા માંગતી હોઉં. હું સતત રડી રહી હતી અને મારા નસીબને કોસી રહી હતી. હે ભગવાન, મને અહીંથી કાઢ. આ શું થઈ રહ્યું છે મારી સાથે? હું મનોમન પ્રાર્થના કરી રહી હતી. જ્યારે હું નહાઈને બહાર આવી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટે અમને નવા કપડાં આપ્યા. આ અમારા જેલના સામાન્ય કપડાથી અલગ હતા. તે સરસ રીતે સીવેલા હતા, રંગીન હતા, અને અજીબ વાત એ હતી કે તે ફિટિંગમાં પણ બિલકુલ બરાબર હતા. આ કપડાં પહેરો, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું. અમે ત્રણેય કપડાં પહેર્યા તો અમારો દેખાવ જ બદલાઈ ગયો. અમે હવે કોઈ પણ રીતે કેદી મહિલાઓ નહોતી લાગતી, પણ ઠીકઠાક મોડર્ન સ્ત્રીઓ લાગતી હતી. મારું દિલ તો બેસતું જતું હતું. સારું, હવે મારી સાથે ચાલો, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું. અમે ત્રણેય તેની પાછળ ચાલવા લાગી. તે અમને બીજા એક રૂમમાં લઈ ગઈ, જે પહેલા કરતાં પણ વધુ સાફ સુથરો હતો. ત્યાં એક દિવાલની સામે મોટો કેમેરો લાગેલો હતો, જે એકદમ સ્પષ્ટ દેખાતો હતો. અહીં ઊભી રહી જાઓ ત્રણેય, એક લાઈનમાં, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું. અમે તેમ જ કર્યું. મારું હૃદય જોરથી ધબકતું હતું. યામિની અને અવની માથું નમાવીને ઊભી હતી, પણ મેં કેમેરા તરફ જોયું. મને ખાતરી હતી કે કોઈ આપણને જોઈ રહ્યું છે. અચાનક રૂમમાં એક અવાજ ગુંજ્યો. આ એક પુરુષનો અવાજ હતો, જે સ્પીકરમાંથી આવી રહ્યો હતો. સારું, આજે 3 નવા ઓપ્શન છે. મારું લોહી થીજી ગયું. ઓપ્શન? અમે ઓપ્શન છીએ? પહેલી બહુ સામાન્ય છે, બીજી ઠીક છે, પણ ત્રીજી? આવાજ અટક્યો. મને અનુભવ થયો કે તે આવાજ મને જોઈ રહ્યો છે. ત્રીજી બહુ શાનદાર છે, નવી, ફ્રેશ, એકદમ પરફેક્ટ. માયરાને લઈ આવો. આ શબ્દો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ જ કેમ લેવામાં આવ્યું? શું રહસ્ય છે? મને ક્યાં લઈ જવામાં આવશે? સવાલો મારા મગજમાં ઘૂમવા લાગ્યા. સુપ્રિન્ટેન્ડન્ટે મારી તરફ ફરી અને તેના ચહેરા પર એક અજીબ સ્મિત હતું. ચાલ ભાઈ, તારું નસીબ ચમકી ગયું છે, તેણે કટાક્ષમાં કહ્યું. ના, હું ક્યાંય નહીં જાઉં, મેં ચીસ પાડીને કહ્યું. પણ 3 સ્ત્રીઓ આવી અને તેમણે મારા હાથ પકડી લીધા. મેં પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ મારા કરતાં વધુ શક્તિશાળી હતી. મને છોડી દો પ્લીઝ, હું કાલાવાલા કરવા લાગી. યામિની અને અવનીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેઓ કંઈ કરી શકે તેમ નહોતી. મને જબરદસ્તી રૂમની બહાર લઈ જવામાં આવી. હું ચીસો પાડતી હતી, રડતી હતી, વિનંતીઓ કરતી હતી, પણ કોઈના પેટનું પાણી હલ્યું નહીં. પરસાળમાં બીજી ખેદી મહિલાઓ મને જોઈ રહી હતી, પણ બધી શાંત હતી. કદાચ તેમને ખબર હતી કે અહીં આવાજ ઉઠાવવાનો કોઈ ફાયદો નથી. મને જબરદસ્તી ખેંચીને લઈ જવામાં આવી રહી હતી. હું સતત વિરોધ કરતી હતી. મારા પગ જમીન પર ઘસડાતા હતા. તે જાડી સુપ્રિન્ટેન્ડન્ટ મારી પાછળ ચાલતી હતી, અને તેના ચહેરા પર જે સખ્તાઈ હતી તે મારા દિલને ધ્રુજાવી રહી હતી. આ કોઈ સામાન્ય સ્મિત નહોતું. આ એક શૈતાની સ્મિત હતું, જાણે તેને કોઈ મોટી સફળતા મળી ગઈ હોય. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. પ્લીઝ, પ્લીઝ મને છોડી દો,
મેં આજીજી કરી. મારો અવાજ ડરથી ધ્રુજતો હતો. મેં કંઈ નથી કર્યું. ચૂપ રહે. એક સ્ત્રીએ મારો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો. શાંતિથી ચાલ. તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને કંઈ તો કહો. પણ તેમણે મને કોઈ જવાબ આપ્યો નહીં. અમે જેલની મુખ્ય ઇમારતમાંથી બહાર નીકળ્યા અને બીજી એક ઇમારત તરફ ચાલવા લાગ્યા. આ ઇમારત જેલના બાકીના ભાગથી બિલકુલ અલગ હતી. બહારથી જ તે સાફ સુથરી અને સારી દેખાતી હતી. જ્યારે અમે અંદર દાખલ થયા તો હું હેરાન રહી ગઈ. અહીંની દુનિયા બિલકુલ અલગ હતી. ભોંય તળિયું આરસા પહાડનું હતું, જે હમણાં જ સાફ કર્યું હોય તેમ ચમકતું હતું. દિવાલો સુંદર રંગોથી રંગેલી હતી અને છત પરથી શાનદાર ઝુમરો લટકી રહ્યા હતા. આજે જેલનો ભાગ લાગતો હતો. આ તો કોઈ અમીર માણસનો મહેલ લાગતો હતો. અમે એક લાંબી પરસાળમાંથી પસાર થયા ત્યારે ત્યાં હાજર એક સિપાહીએ અમને જોઈને મોઢું પકડતા કહ્યું, આટલી મોડી કરી? સાહેબ ક્યારના રાહ જોઈ રહ્યા છે. 100 વાર કહ્યું છે કે સમયનું પાલન કરો, પણ ખબર નહીં તમે સ્ત્રીઓના મગજમાં શું ભૂસું ભરેલું છે. શું કરો? નવી છોકરી છે, કાબુમાં કરતા સમય તો લાગે ને. શું સર ગુસ્સામાં છે? સુપ્રિન્ટેન્ડન્ટે પૂછ્યું. ના, કંઈ ખાસ નહીં, બસ જલ્દી જાઓ હવે. સુપ્રિન્ટેન્ડન્ટે મને ફરીને તાકી. પગમાં જીવ નથી શું? જલ્દી ચાલ. તે ત્રાડીને બોલી તો મારું કાળજું મોઢામાં આવી ગયું. અમે એક મોટા દરવાજા સામે ઊભા રહ્યા. દરવાજો ભારે લાકડાનો બનેલો હતો, જેના પર જટિલ નકશી કામ કરેલું હતું. એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને મને અંદર ધકેલી દીધી. નસીબ જોગે હું મોઢા ભરે પડી નહીં. હું જેવી પાછળ ફરી કે રૂમનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. હવે હું આ રૂમમાં બિલકુલ એકલી હતી. મેં આજુબાજુ જોયું. રૂમની વચ્ચે એક શાનદાર સોફા સેટ હતો. એક તરફ કાચનું મોટું ટેબલ હતું, જેના પર ગ્લાસ, અજીબ બોટલો અને બરફ રાખેલો હતો. રૂમ અત્યંત આલીશાન અને મોટો હતો, કદાચ મારા આખા ઘર જેવડો મોટો. ભોંય તળિયે નરમ અને કિંમતી ગાલીચો બિછાવેલો હતો, જેના પર પગ મૂકતા જ તે અંદર ખૂંપી જતા હતા. પણ આ આલીશાનતામાં કંઈક એવું ભયાનક હતું કે મારી રૂહ કંપી ગઈ. અચાનક એક વસ્તુ પર મારી નજર ગઈ તો મારી આંખો ફાટી ગઈ. તે વસ્તુ હતી દિવાલો પર લાગેલી મહિલાઓની વિચિત્ર તસવીરો, જે મોટા ફ્રેમમાં લાગેલી હતી. કેટલીક તસવીરો તો એટલી શરમજનક હતી કે મેં તરત જ મારી નજર હટાવી લીધી. મારા આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. આ કઈ જગ્યા હતી? મને અહીં કેમ લાવવામાં આવી હતી? વિચારીને મારું મગજ શૂન્ય થવા લાગ્યું. મને બિલકુલ સમજ નહોતી પડતી કે આ શું મામલો છે. હું ચારે બાજુથી ડરથી ઘેરાયેલી રૂમની વચ્ચે ઊભી હતી. મારા શ્વાસ તેજ થઈ રહ્યા હતા. મારું હૃદય એટલી ઝડપથી ધબકતું હતું કે લાગતું હતું હમણાં છાતીમાંથી બહાર નીકળી આવશે. મેં રૂમમાં નજર દોડાવી. એક ખૂણામાં મોટો પલંગ હતો, જેની આસપાસ પીળા રંગના જાળીદાર પડદા લાગેલા હતા. તે જોઈને મારા મગજમાં ભયાનક વિચારો આવવા લાગ્યા. હું દરવાજા તરફ ભાગી અને જોરથી તેને ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તે બહારથી બંધ હતો. મેં મુઠ્ઠીઓથી દરવાજો પીટ્યો. ખોલો, પ્લીઝ ખોલો, મને અહીંથી કાઢો. હું ચીસો પાડતી હતી, પણ કોઈ જવાબ ન આવ્યો. બસ શાંતિ હતી. હું દરવાજા પર હાથ રાખીને રડવા લાગી. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. હું પૂરી રીતે તૂટી ચૂકી હતી. મારી જિંદગીનો દરેક સુંદર સપનું, દરેક આશા, બધું જ ખતમ થતું દેખાઈ રહ્યું હતું. મા, પિતાજી, કાશ તમે અહીં હોત, હું ડૂસકા ભરતા બોલી. કાશ તમે મને બચાવી શક્યા હોત. હું દરવાજા પાસે બેસી ગઈ અને ઘૂંટણમાં મોઢું છુપાવીને જોરથી રડવા લાગી. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું સમજી ગઈ હતી કે મને અહીં કોઈ બહુ મોટા પાપ માટે લાવવામાં આવી છે. અચાનક મારી નજર મારા હાથ પર પડી અને તે જ ક્ષણે મને યાદ આવ્યું. મેં નહાયા પછી તરત જ પૂજા કરી હતી. ભગવાન, તારો આભાર છે, હું પવિત્ર અવસ્થામાં છું, મેં મનોમન કહ્યું. આ અહેસાસ મારા માટે અંધકારમાં પ્રકાશના કિરણ જેવો હતો.
આ ભયાનક જગ્યાએ મને ભગવાનની યાદ આવી. તે સમયે મને એવું લાગ્યું જાણે ભગવાન મને પોતે બોલાવી રહ્યો હોય કે આવ મારી પાસે માંગી જો. મેં આજુબાજુ જોયું કે કદાચ કોઈ ચટાઈ દેખાઈ જાય અને નસીબ જોગે ખૂણામાં એક તરફ ચટાઈ પડેલી હતી. મને એવું લાગ્યું જાણે દુનિયાની કોઈ કિંમતી મૂડી મારા હાથમાં આવી ગઈ હોય. મેં ધ્રુજતા હાથે ચટાઈ ઉઠાવી અને પૂજા કરવા બેસી ગઈ. પરંતુ જ્યારે હું નમસ્કારની સ્થિતિમાં ગઈ ત્યારે મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા અને હું ધ્રુસકે રડવા લાગી. હે ભગવાન, હું નિર્દોષ છું. હું પૂજામાં કરગરી રહી હતી. મેં કંઈ નથી કર્યું. મને બચાવી લે. મને અહીંથી બહાર કાઢ. મારા આંસુ પડી રહ્યા હતા. હું ખરાબ રીતે કંપી રહી હતી. હે ભગવાન, મારી ઇજ્જતની રક્ષા કરજે. મને આ પરીક્ષામાંથી બચાવી લે. હું તારા શરણે આવી છું. હું સતત પ્રાર્થના કરી રહી હતી. આ હાલતમાં ખબર નહીં કેટલો સમય વીતી ગયો. અચાનક મને અહેસાસ થયો કે રૂમમાં કોઈ બીજું પણ છે. મારો શ્વાસ અટકી ગયો. પછી જ્યારે મેં મારા ખભા પર એક હાથ અનુભવ્યો ત્યારે મારા આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. મારું હૃદય એટલી ઝડપથી ધબકવા લાગ્યું કે મને લાગ્યું તે હમણાં જ બહાર નીકળી આવશે. મેં ધીરેથી મારું માથું ઉઠાવ્યું તો મારી બિલકુલ નજીક એક પ્રભાવશાળી ચહેરાવાળા પુરુષને જોયો. તેની આંખોમાં લાલ દોરા જોઈને હું ડરથી પાછળ હટી ગઈ. તે ઊંચો પૂરો માણસ હતો, લગભગ 39 વર્ષની ઉંમરનો, મજબૂત બાંધાનો અને ગળામાં સોનાની જાડી ચેન લટકી રહી હતી. તેની આંખો મારી તપાસ એવી રીતે કરી રહી હતી જાણે મને ચાવી જશે. મેં તરત જ મારી આંખો બંધ કરી લીધી. મારામાં આ બધું જોવાની શક્તિ નહોતી. શું હવે મારે આ તબક્કામાંથી પણ પસાર થવું પડશે? હવે આ કેવી પરીક્ષા છે? ના ના, હે ભગવાન. મારા હોઠે પરથી આ શબ્દો તૂટક નીકળવા લાગ્યા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. શ્વાસ તેજ થઈ ગયા હતા. હું સમજી ગઈ હતી કે આ એ જ માણસ હતો જેણે મને પસંદ કરી હતી. આ એ જ માણસ હતો જે મારી સાથે એ બધું કરવા માંગતો હતો જેની કલ્પના પણ મારા માટે અસહ્ય હતી. હે ભગવાન, મને બચાવી લે. હું આનો સામનો નથી કરી શકતી. મારી મદદ કર. મારો અવાજ ડર અને લાચારીથી ભરેલો હતો. મારા મોઢામાંથી આ શબ્દો નીકળતા જ મેં અનુભવ્યું કે તે માણસનો હાથ મારા ખભા પરથી હટી ગયો. મેં એકદમ આંખો ખોલી તો જોયું કે તે વ્યક્તિ મારાથી 2 ઢગલા પાછળ હટી ગયો હતો અને તેના ચહેરા પર આશ્ચર્યના ભાવ હતા. તે મને એવી રીતે ઘૂરી રહ્યો હતો જાણે કોઈ વિચિત્ર જીવ જોઈ રહ્યો હોય. પછી તે મારાથી વધુ દૂર ગયો અને સોફા પર જઈને બેસી ગયો. હું ત્યાં જ જમીન પર બેસી રહી. મારી આંખો તેના પર હતી પણ મારું દિલ ભગવાનને પોકારી રહ્યું હતું. શું મારી પ્રાર્થના સાંભળી લેવામાં આવી હતી? શું ભગવાને મને બચાવી લીધી હતી? મને કંઈક સમજાતું નહોતું કે હવે આગળ શું થશે. શું મને જીવતી છોડવામાં આવશે કે પછી? હું આગળ કંઈક વિચારી શકતી નહોતી કારણ કે હું હજી પણ તેની પકડમાં હતી. તે માણસ સોફા પર બેઠો મને ઘૂરી રહ્યો હતો. તેની આંખોમાં આશ્ચર્ય હતું, ગુસ્સો હતો અને મૂંઝવણ પણ હતી. થોડી ક્ષણોની શાંતિ પછી તેણે તેની ઘડિયાળ ઉતારી અને મારી તરફ જોઈને કટાક્ષમાં બોલ્યો, તમે સ્ત્રીઓ રડવામાં કમાલની હોવ છો. મગરમચ્છના આંસુ સારવાનું કોઈ તમારી પાસે શીખે. મેં મારા આંસુ લૂછ્યા પણ મારી આંખોમાં મૂંઝવણ હતી. તે એકદમ ઠંડા અવાજે બોલ્યો, પતિ હોવા છતાં પોતાના પ્રેમી સાથે મોજ મસ્તી કરતી વખતે ભગવાન યાદ ના આવ્યું? હવે મોટી સતી સાવિત્રી બની રહી છે. તેણે ઝેરીલા અવાજમાં કહ્યું. આ શબ્દો સાંભળતા જ મારો બધો ડર ગુસ્સામાં ફેરવાઈ ગયો. આ આરોપ, આ હલકો ગંદો આરોપ જેણે મારું જીવન બરબાદ કરી દીધું હતું, હવે ફરીથી આ વ્યક્તિના મોઢેથી સાંભળી રહી હતી. મારાથી સહન ન થયું અને હું ફાટી પડી. શું કહ્યું તમે? મેં આંખો ફાડીને તેની સામે જોયું. એ જ જે તારા કેસમાં લખ્યું છે. તેણે ભ્રમર ચડાવીને બોલ્યો, પતિ હોવા છતાં
પિતરાઈ ભાઈ સાથે અયોગ્ય સંબંધો અને પછી જ્યારે પકડાઈ ગઈ તો એ જ કઝિનને ખતમ કરી નાખી. આ જૂઠ છે. હું અચાનક ઊભી થઈ ગઈ. આ બધું જૂઠ છે. મારા પર આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે ધુમાડો હવામાં છોડીને મારી તરફ જોયું. બધા જ આવું કહે છે કે તેઓ નિર્દોષ છે, પણ હું ખરેખર નિર્દોષ છું, મેં જોરથી કહ્યું. મારી આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. આ બધું મારા પતિનું કાવતરું છે. તેણે મારી સાથે આ બધું કર્યું છે. મારું ગળું ભરાઈ આવ્યું, પણ મેં જલ્દી જ પોતાની જાત પર કાબુ મેળવ્યો, કારણ કે હું રડીને તે વ્યક્તિ સામે પોતાને નબળી સાબિત કરવા માંગતી નહોતી, કારણ કે તેને પહેલા જ કહ્યું હતું કે રડતી સ્ત્રીઓ મગરમચ્છના આંસુ સારે છે. સારું, તો સાચું શું છે? તેણે રાખ ખંખેરી અને સોફાને અડેલીને બેસી ગયો. ચાલ, બોલવાનું શરૂ કર. જોઈએ તારી વાર્તામાં કેટલું દમ છે. મેં મારી આંખો લૂછી અને બોલવાનું શરૂ કર્યું. મારું નામ માયરા છે. મારા માતા પિતાનું અવસાન થઈ ગયું હતું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. પહેલા પિતાજી ગુજરી ગયા. હાર્ટ એટેક આવ્યો હતો. તેના 3 મહિના પછી મા પણ ચાલ્યા ગયા. તેઓ પિતાજીનો વિરહ સહન ન કરી શક્યા. હું અટકી ગઈ. તે યાદોએ મારા હૃદયને ફરીથી ચીરી નાખ્યું. માના નામે એક મકાન હતું, શહેરના સારા વિસ્તારમાં. પિતાએ પોતાની મહેનતની કમાણીથી ખરીદ્યું હતું. માએ મરતા પહેલા તે મકાન મારા નામે કરી દીધું હતું. કાયદેસર રીતે હવે તેની માલિક હું હતી. ઇન્સ્પેક્ટર શાંતિથી સાંભળી રહ્યો હતો. મેં મારી વાત ચાલુ રાખી. માને મારા લગ્નની ચિંતા હતી. હું એકલી જ હતી. કોઈ ભાઈ બહેન નહોતું. તેમણે ઉતાવળમાં મારા લગ્ન અર્ણવ સાથે કરાવી દીધા. અર્ણવનું નામ લેતા જ મારો અવાજ કડવો થઈ ગયો. અર્ણવ મારા પિતાના મિત્રનો દીકરો હતો. માએ વિચાર્યું કે તે મારો ખ્યાલ રાખશે, પણ મેં ઊંડો શ્વાસ લીધો અને ભૂતકાળના તાણાવાણા જોડવા લાગી. તો ઇન્સ્પેક્ટર એકદમ બોલ્યો, પછી શું થયું? લગ્ન પછી તરત જ મા ગુજરી ગયા અને માના ગયા પછી તરત જ અર્ણવની સચ્ચાઈ સામે આવી ગઈ. તે બહારની સ્ત્રીઓ સાથે સંબંધો રાખતો હતો. પીડાથી મારો ચહેરો લાલ થઈ ગયો. તે અવારનવાર મોડી રાત્રે ઘરે આવતો, પીને, અને ક્યારેક તો તે સ્ત્રીઓને ઘરે પણ લઈ આવતો. તે કંઈક ન કહ્યું? ઇન્સ્પેક્ટરે પૂછ્યું. કહ્યું, ઘણી વાર કહ્યું. મારો અવાજ ભીનો થઈ ગયો. દરેક વખતે ઝઘડો થતો. તે મને મારતો, ગાળો દેતો અને કહેતો કે આ તેની મરજી છે, હું તેને રોકનારી કોઈ નથી. મારી આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. અને પછી તેણે મારા મકાનની માંગણી કરી. તે ઈચ્છતો હતો કે હું મકાન તેના નામે કરી દઉં, પરંતુ મેં ના પાડી દીધી. ના પાડવાનું કારણ? ઇન્સ્પેક્ટરે પૂછ્યું. કારણ કે તે મકાન મારી માની છેલ્લી નિશાની હતી. તે મારા માતા પિતાની મહેનતની કમાણીની હતી અને હું જાણતી હતી કે અર્ણવ તેને વેચીને પૈસા બરબાદ કરી દેશે, જુગારમાં, પીવામાં અને સ્ત્રીઓ પાછળ. તો તે ના પાડી દીધી? ઇન્સ્પેક્ટરે કહ્યું. હા, અને ત્યારથી જ તેનું વર્તન વધુ ખરાબ થઈ ગયું. તે મને મારવા લાગ્યો. રોજ ઝઘડા થવા લાગ્યો. તેણે મને ધમકી આપી કે જો મકાન નહીં આપું તો તે મને બરબાદ કરી દેશે. હું બોલતા બોલતા અટકી ગઈ. આગળનો ભાગ જણાવવો સૌથી મુશ્કેલ હતો. વાત કરતા કરતા મારો શ્વાસ ચડી ગયો અને હું શાંત થઈ ગઈ. ઇન્સ્પેક્ટરે બેચેનીથી પૂછ્યું, પછી શું થયું? મારો એક કઝિન હતો, શિવિન, મેં ધીમેથી કહ્યું. તે મારા મામાનો દીકરો હતો. માતા પિતાના અવસાન પછી તે જ એક હતો જે ક્યારેક મારી હાલત પૂછવા આવી જતો હતો. તું તેને પસંદ કરતી હતી? ઇન્સ્પેક્ટરે શંકાસ્પદ લહેકામાં પૂછ્યું. ના, મેં તરત જ કહ્યું. તે બસ મારા ભાઈ જેવો હતો. માના મૃત્યુ પછી તે ક્યારેક આવતો, મારા ખબર અંતર પૂછતો, જો જરૂર હોય તો થોડા પૈસા આપી જતો, બસ આટલું જ. ઇન્સ્પેક્ટરે ઊંડી નજરથી મારી સામે જોયું. અર્ણવે તેનું આવવા ગમતું નહોતું, એટલે તેણે આવવાનું છોડી દીધું. પણ અર્ણવને તોય શાંતિ ન થઈ. કઈ રીતે? ઇન્સ્પેક્ટરે રસપૂર્વક પૂછ્યું. હવે તે થોડું ધ્યાનથી સાંભળી રહ્યો હતો. થોડા દિવસ પહેલાની વાત છે. મારો અવાજ ગળગળો થઈ ગયો. હું બહુ બીમાર હતી, બેભાન થઈ ગઈ.
મારા પાડોશીએ અર્ણવને ફોન કરવાની કોશિશ કરી, પણ જ્યારે સંપર્ક ન થયો તો તેમણે શિવિનને બોલાવી લીધો. તે જ મને હોસ્પિટલ લઈ ગયો. હું 1 અઠવાડિયું હોસ્પિટલમાં દાખલ રહી, પણ અર્ણવને એટલી તસ્દી ન મળી કે હોસ્પિટલ આવીને જોઈ લે કે હું જીવતી છું કે નહીં. શિવિને જ હોસ્પિટલના બધા બિલ ચૂકવ્યા અને મને લઈને ઘરે પહોંચ્યો. હું અટકી. યાદો મારા હૃદયને વીંધી રહી હતી અને ત્યારે જ અર્ણવ અચાનક ઘરે આવી ગયો. તેની સાથે તેની ગર્લફ્રેન્ડ જીનીલિયા પણ હતી. અર્ણવે શિવિનને જોયો તો તે તરત જ ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે શિવિન સાથે ઝઘડો શરૂ કર્યો. કહેવા લાગ્યો કે તું મારી પત્ની પાસે કેમ આવે છે? તારી દાનત શું છે? શિવિને તેને જણાવ્યું કે હું માયરાને હોસ્પિટલથી લઈને આવી રહ્યો છું, જે ખરેખર તારી ફરજ હતી. તે તારી ફરજમાં બેદરકારી કરી છે. જો તું તેની પાસે હોત તો મારે અહીં આવવાની જરૂર જ ન પડત. અર્ણવે જ્યારે શિવિનની આ વાતો સાંભળી તો તે ગુસ્સે થઈ ગયો અને પછી અર્ણવે મારી સામે જ શિવિનને ખતમ કરી દીધો. હું આખલાતા અવાજે બોલી તો ઇન્સ્પેક્ટરના ચહેરા પર તણાવ દેખાયો. હું ચીસો પાડતી હતી, તેને રોકતી હતી, પણ જીનીલિયાએ મને પકડી રાખી હતી. હું ધ્રુસકે રડવા લાગી. શિવિનનું લોહી ચારે બાજુ ફેલાયેલું હતું. તે ચીસો પાડી રહ્યો હતો અને હું કંઈ કરી શકી નહીં. પછી અર્ણવે પોલીસને બોલાવીને કહ્યું કે મારે શિવિન સાથે ખોટા સંબંધો હતા અને હું તેની સાથે ભાગી જવા માંગતી હતી, પણ તે મને સાથે લઈ જવા તૈયાર નહોતો, જેના કારણે અમારી વચ્ચે ઝઘડો થયો અને મેં દગાથી શિવિનને ઘરે બોલાવીને તેને ખતમ કરી દીધો. પોલીસે તેની વાત માની લીધી. જીનીલિયાએ પણ આ વાતની પુષ્ટિ કરી. બંનેએ મળીને ખોટી જુબાની આપી અને હવે હું અહીં છું. એટલે કે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે તારી પાસે કોઈ પુરાવો નહોતો? ના, મેં લાચારીથી કહ્યું. ઇન્સ્પેક્ટરે તેની સ્ટીક ઓલવી નાખી અને આગળ ઝૂકીને મને જોયો. અને તું ઈચ્છે છે કે હું આ બધું માની લઉં? તેણે કટાક્ષમાં કહ્યું. કોઈ પણ પુરાવા વગર? આ શબ્દો સાંભળીને મારું દિલ તૂટી ગયું. મારા પીડા ભર્યા જીવનની વાતો ફરીથી કહેવી મારા માટે સહેલું નહોતું, પણ હું આ આશાએ બધું કહી રહી હતી કે કદાચ કોઈ સારું પરિણામ આવે. પણ સામે બેઠેલા ઇન્સ્પેક્ટરે અત્યંત આરામથી મને ખોટી સાબિત કરી દીધી. તેને મારી કોઈ વાત પર વિશ્વાસ ન આવ્યો તો મને ખૂબ દુઃખ થયું. મેડમ, કાયદો આંસુ જોઈને નિર્ણય નથી કરતો, કાયદો પુરાવા માંગે છે. જો તારી પાસે કોઈ નક્કર પુરાવો હોય તો મને જણાવ. તેની વાત સાંભળીને હું એકદમ ચેસી ઉઠી. જો મારી પાસે પુરાવો હોત તો શું હું અહીં હોત? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું વકીલ કરી શકું. હું જમીન પર બેસી ગઈ અને જોરથી રડવા લાગી. કોઈ મારા પર વિશ્વાસ નથી કરતો. હું અહીં જ આ જેલમાં ખતમ થઈ જઈશ. પણ જો તું જૂઠી નીકળી તો? ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને મેં ભીની આંખો તેની તરફ ઊંચી કરી. તો મને સજા આપજો, જે સજા તમે આપવા માંગો છો. હું આંખો બંધ કરીને તેને મારું નસીબ માની લઈશ. પણ ભગવાન ખાતર મારી વાત પર વિશ્વાસ કરો. મારો પતિ બહુ મોટો ઠગ છે. તે મને સજા અપાવવા માટે એડી ચોટીનું જોર લગાવશે. ઇન્સ્પેક્ટર મૌન રહીને મારી સામે જોવા લાગ્યો. તે ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. પ્લીઝ, મેં હાથ જોડ્યા. જો તમે મારા પર વિશ્વાસ નથી કરતા તો ઓછામાં ઓછી તપાસ તો કરો. અર્ણવને પકડો, તેને પૂછો, જીનીલિયાને પૂછો, મારા પાડોશીઓને પૂછો કે તે દિવસે શું થયું હતું. પ્લીઝ, મને ન્યાય આપો. ખબર નહીં કેમ મને આ ગંભીર માણસ મારી છેલ્લી આશા લાગી રહ્યો હતો. મારી બધી વાત સાંભળ્યા પછી ઇન્સ્પેક્ટર રૂમમાં આંટા મારવા લાગ્યો. તેના કપાળ પર કરચલીઓ હતી અને તે ઊંડા વિચારમાં દેખાતો હતો. હું શાંતિથી બેસીને તેની દરેક હિલચાલ જોઈ રહી હતી. મારું હૃદય જોરથી ધબકતું હતું. હું જાણતી નહોતી કે તે મારી વાત માનશે કે નહીં. અચાનક તે રોકાયો અને મારી તરફ જોયું. જો તું સાચું કહી રહી છે તો આ બહુ મોટો ગુનો છે. એક નિર્દોષ સ્ત્રીને જેલમાં નાખવી અને તેની મિલકત હડપવી.
મને તારી વાતોમાં સચ્ચાઈની ઝલક દેખાય છે. તેણે ગંભીરતાથી કહ્યું. હું પીડિત છું. મેં કોઈ ગુનો નથી કર્યો. હું લાચારીથી બોલી. ઇન્સ્પેક્ટરે તરત જ પોતાના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો અને મારા કેસની ફરી તપાસ કરવાની મંજૂરી માંગી. તેની ગંભીરતા અને દૃઢતાએ મને આશાનું કિરણ બતાવ્યું. આગામી થોડા દિવસોમાં તેણે મારા પતિ અર્ણવ પર ગુપ્ત નજર રાખવાનું શરૂ કર્યું. તેણે પોતાના વિશ્વાસો બાતમીદારોને લગાવી દીધા. 4 દિવસની સતત દેખરેખ પછી કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવી. અર્ણવે મારા મકાન પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો અને તેને વેચવાની કોશિશ કરી રહ્યો હતો. આ ઉપરાંત એક યુવાન સ્ત્રી અવારનવાર તેની સાથે જોવા મળતી હતી. બાતમીદારોએ જણાવ્યું કે આ સ્ત્રી તેની ગર્લફ્રેન્ડ છે અને તેઓ સાથે રહે છે. ઇન્સ્પેક્ટરે મારા કઝિનની હત્યાના કેસની ફરી તપાસ શરૂ કરી. તેણે પોલીસ ફાઇલોનો ઊંડો અભ્યાસ કર્યો અને જાણી લીધું કે શરૂઆતની તપાસ ખૂબ જ ઉપરછલ્લી હતી. ઘણા મહત્વના સવાલોના જવાબ નહોતા. હત્યાની જગ્યાએ મળેલા પુરાવાઓનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. ઇન્સ્પેક્ટરે ફોરેન્સિક ટીમને ફરીથી પુરાવા તપાસવા કહ્યું. ફરી તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. ઘટના સ્થળેથી મળેલા ફિંગરપ્રિન્ટ્સ મારા નહીં પણ અર્ણવના હતા. હત્યામાં વપરાયેલા શસ્ત્ર પણ અર્ણવના નિશાન હતા. આ સિવાય એક પાડોશીએ નિવેદન આપ્યું કે તેણે તે રાત્રે અર્ણવને મારા કઝિન સાથે ઝઘડતા જોયો હતો. આ બધા પુરાવા મારી નિર્દોષતાની સ્પષ્ટ સાબિતી હતા. ઇન્સ્પેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરતા અર્ણવની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. પોલીસ ટીમ ઘરે પહોંચી ત્યારે અર્ણવ તેની ગર્લફ્રેન્ડ સાથે હતો. બંનેની ધરપકડ કરવામાં આવી. જ્યારે અર્ણવને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે ડરથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેને અહેસાસ થઈ ગયો હતો કે હવે તેના બધા પાપો ખુલી જશે. થાણામાં અર્ણવને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને જીનીલિયાને અલગ રૂમમાં રાખવામાં આવી. ઇન્સ્પેક્ટરે પહેલા જીનીલિયાની પૂછપરછ શરૂ કરી. જ્યારે તેના પર દબાણ કરવામાં આવ્યું અને પુરાવા સામે રાખવામાં આવ્યા ત્યારે તેની આંખોમાં ડરથી આંસુ આવી ગયા અને તે ધ્રુજવા લાગી. મેં કંઈ નથી કર્યું. આ બધું અર્ણવનું કાવતરું હતું. જીનીલિયા ચીસી ઉઠી. તેણે જ આ આખી રમત રચી હતી. તે માયરાનું મકાન હડપવા માંગતો હતો. તેણે જ માયરાના કઝિનને ખતમ કરી દીધો અને આરોપ માયરા પર લગાવી દીધો. જીનીલિયાના નિવેદન પછી ઇન્સ્પેક્ટરે અર્ણવની સખત પૂછપરછ કરી. જ્યારે તેને જણાવવામાં આવ્યું કે જીનીલિયાએ બધું કહી દીધું છે અને બધા પુરાવા તેની વિરુદ્ધ છે ત્યારે તે ખરાબ રીતે ગભરાઈ ગયો. તેણે લાંબો સમય નકાર કર્યો પણ અંતે તે ભાંગી પડ્યો. અર્ણવે પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો. તેણે કબૂલાત કરી કે તેણે જ સિવિનને ખતમ કર્યો હતો જેથી તે મકાન હડપી શકે. તેણે એ પણ જણાવ્યું કે તેણે પોલીસવાળાઓને લાંચ આપી હતી જેથી તેઓ સાચી તપાસ ન કરે. તેની કબૂલાત રેકોર્ડ કરવામાં આવી. ઇન્સ્પેક્ટરે તરત જ મારી મુક્તિનો આદેશ જાહેર કર્યો. જ્યારે મને જણાવવામાં આવ્યું કે હું આઝાદ છું ત્યારે મને વિશ્વાસ નહોતો આપતો. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જેલના દરવાજાની બહાર નીકળતી વખતે મેં આકાશ તરફ જોયું અને ભગવાનનો આભાર માન્યો. બહાર ઇન્સ્પેક્ટર મારી રાહ જોઈ રહ્યો હતો. તેણે મારી તરફ જોયું અને સ્મિત આપ્યું. માયરા, મેં તારું મકાન તને પાછું અપાવી દીધું છે. અર્ણવ હવે સજામાંથી બચી શકશે નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારું જીવન બચાવી લીધું. હું કૃતજ્ઞતા સાથે બોલી. થોડા દિવસો પછી ઇન્સ્પેક્ટર મારી પાસે આવ્યો. તેના ચહેરા પર ગંભીરતા હતી. માયરા, હું તને કંઈ કહેવા માંગુ છું. તું એક સારી અને નિર્દોષ છોકરી છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની આ વાત સાંભળીને હું હેરાન રહી ગઈ. તેણે મારી મદદ કરી હતી, મને ન્યાય અપાવ્યો હતો, પણ જેલમાં મેં જે જોયું હતું તે મારા મગજમાં હતું. તે લાચાર સ્ત્રીઓ જે તે જેલમાં શિકાર બનતી હતી
તે મારી આંખો સામે તરવરી રહી હતી. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ એક શરત છે, મેં મક્કમતા સાથે કહ્યું. શું શરત? ઇન્સ્પેક્ટરે પૂછ્યું. જેલમાં જે લાચાર સ્ત્રીઓ છે અને જેમના શરીર સાથે રમત રમવામાં આવે છે, તમે મને વચન આપો કે હવેથી એવું નહીં થાય. શું આ તારી શરત છે? આની શરત જ સમજો. મારે તમારી પાસેથી બીજું કંઈ જ જોઈતું નથી. જો તમે આ શરત માનો તો હું હમણાં જ લગ્ન કરવા તૈયાર છું. ઇન્સ્પેક્ટરે મારી મક્કમ આંખોમાં જોયું. વચન રહ્યું માયરા, હવેથી હું કોઈ પર સ્ત્રીને હાથ નહીં લગાડો. મેં જે મોજ મજાની ખાનગી જેલ બનાવી રાખી હતી તે હવેથી બંધ થઈ જશે. મેં અર્ણવ પાસેથી છૂટાછેડા લીધા અને પછી ઇન્સ્પેક્ટર મોહિત સાથે લગ્ન કરી લીધા. અમારા લગ્ન સાદગીથી થયા. મોહિતે પોતાનું વચન નિભાવ્યું. ભગવાને મોહિતના દિલમાં મારા માટે એટલો પ્રેમ ભરી દીધો કે તે હવે કોઈ બીજી સ્ત્રી સામે આંખ ઉઠાવીને પણ જોતા ન હતા. ભગવાને તેમનું હૃદય એવી રીતે બદલી નાખ્યું કે તે મોહિત જે ખરાબ કામ કરવામાંથી ઊંચા ન હતા આવતા, તેમણે હવે દરેક પ્રકારનું ખરાબ કામ છોડી દીધું હતું. પૂજા પાઠ કરતા અને હંમેશા ભગવાન પાસે પોતાના પાપોની માફી માંગતા રહેતા. તેઓ અવારનવાર કહેતા કે તું ભગવાન તરફથી મારા માટે એક બહુ મોટી ભેટ છે. જો તું ના હોત તો કદાચ હું આ કાદવમાં ખૂંપતો જ ગયો હોત. પણ હું વિચારું છું કે જો મોહિત ન હોત તો કદાચ હું મારી નિર્દોષતા સાબિત જ ન કરી શક્યો હોત. ખરેખર આ મારું મળવું નસીબમાં લખેલું જ હતું. સાચું કહેવાય છે કે જોડીઓ આકાશમાં બને છે અને તેમનું મિલન પૃથ્વી પર થાય છે. મારા નવા જીવનની શરૂઆત થઈ ગઈ હતી. એક એવું જીવન જે સન્માન અને ન્યાય પર આધારિત હતું. મારી સફર પીડાથી શરૂ થઈ હતી પણ સુખ પર પૂરી થઈ. તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખ આપે છે કે મુસીબતના સમયમાં હાર માનવાને બદલે ઈશ્વરને યાદ કરવાથી હૃદયને શાંતિ મળે છે અને મુશ્કેલમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે છે. ગંભીર આરોપો અને અન્યાય સામે જો હિંમત રાખવામાં આવે તો ન્યાય ચોક્કસ મળે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.